શું હવે સોશિયલ મીડિયા યુઝ કરવા માટે પણ KYC કરાવવું પડશે? હાય, હું છું હેલી. આજકાલ લોકો સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડીઝ બનાવી રહ્યા છે, એના થ્રુ સ્કેમ્સ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો સોશિયલ મીડિયા થકી લાખો રૂપિયા ગુમાવી ચૂક્યા છે. તો આ જ વસ્તુને રોકવા માટે થઈને હવે એક નવો આઈડિયા ડિસ્કસ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા KYC. એટલે આવનાર સમયમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એક્સ, યુટ્યુબ આ બધું યુઝ કરવા માટે થઈને તમારે તમારું આઈડી વેરીફાઈ કરાવવું પડી શકે છે. જેમ આપણે બેંક માટે વેરિફિકેશન કરાવતા હોઈએ છીએ એ જેમ ફરજિયાત બની ગયું છે, એવી જ રીતે સોશિયલ મીડિયા માટે વેરિફિકેશન પણ ફરજિયાત બની જશે કદાચ. આ કરવા પાછળનો વિચાર એ જ છે કે ફેક અકાઉન્ટ્સ બંધ થઈ જાય, સ્કેમર્સને પકડવા ઇઝી થઈ જાય અને સાથે ઓનલાઈન સેફટી વધી જાય. અને આ જ સેમ ડેટિંગ એપ્સની ઉપર પણ લાગુ થઈ શકે છે. ઇન્ડિયાના પોલિસી મેકર્સ અને કમિટી લેવલ ઉપર આ મુદ્દો ઉઠ્યો કારણ કે અત્યારે સાયબર ક્રાઇમના કેસીસમાં બહુ જ વધારો થઈ રહ્યો છે. હાલ આ વિચાર પ્રપોઝ સ્ટેજમાં છે, પણ જો આ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તો બે પ્રકારની પોસિબિલિટીઝ થઈ શકે છે. અનોનિમસ અકાઉન્ટ મુશ્કેલમાં મુકાશે કારણ કે તમારે તમારી અસલી ઓળખ આપવી પડશે, પછી જ તમે અકાઉન્ટ ઓપન કરી શકો છો. અને બીજું એ કે પ્રાઇવસી પર ડિબેટ વધી શકે છે કારણ કે જ્યાં અત્યારે હવે આપણી ચેટ્સ જ સેફ નથી, કંઈ એન્ક્રિપ્ટેડ રહ્યું જ નથી અમુક સોશિયલ મીડિયા ઉપર, ત્યાં હવે જો આપણે આપણા જે લીગલ ડોક્યુમેન્ટ્સ છે, પાન, આધાર, એ બધું અપલોડ કરીએ, ફોટોગ્રાફ, એડ્રેસ, તો એ બધાની સિક્યોરિટી પર આપણે કેટલો ભરોસો કરી શકીએ? તમને શું પોસિબિલિટીઝ લાગે છે, પ્રાઇવસી કે પછી રિસ્ક? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.